હલો મિત્રો, તમે બધા મજામાં છો? કેમ છો? તમે બધા મજામાં, પણ હું મજામાં નથી, કારણ કે આજ મને કમરનો દુખાવો થઈ ગયો છે. હુવામાં નહીં. આ ઓલા કપડાં લેવા દેવા જાવ ને તો પોટલું આમ ગાડી મારી એક્ટિવા છે એમાંથી આમ પોટલું પડ્યું હતું, ત્યાં ઉચકવા ગયો ને તો આ સ્લીપ ડિસ્ક જેવું થઈ ગયું. ઇંગ્લિશમાં કમરના દુખાવાને સ્લીપ ડિસ્ક કહેવાય, એવું કંઈક કહેવાય છે. આપને જાજુ આવડતું નથી ઇંગ્લિશ. આમ જો વાકુય નથી ભરાતું. ઓહો, દુખાવો એટલે જોરદાર હો. આઈસ માથું બાથું ઓરવી લઉં, પછી આપણે ઉપરથી કપડાનું પોટલું લઈ આવીએ. પાછું આપણે ધંધો તો એ જ છે પોટલા હારવાનો, એટલે આપણે પોટલું લઈ લઈએ. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? લેવા જાવશું અગાસી એટલે ઉપર રૂમ છે આપણે એક. એ રૂમમાંથી પોટલું લે, માંડ ધીમે ધીમે ચડાઈ છે. જો હા, થકાઈ જાય છે. માંડ ચડાય છે. આમ પગથિયે પગ મૂકે ને આગળનું હબાકો આવે. એવા અહીંયા પોટલું પડ્યું છે, તમને બતાવું. જો હાજી આ પોટલું અને એક નીચેનું પોટલું. આમ ઉપાડવાનું નહીં એમ કે હું કહું છું હું તમને. આ એવું મોટું બધું છે, ઉપાડવાનું નહીં. પણ આપણે શું છે, થોડાક આમ આ બે હાથ છે ને ખંભે નહીં મારવાનું. ખંભે નહીં ઓલું થઈ જાય. આવી રીતે લઈ આવવાનું, નીચે ઘા કરી દીધો. આ ઓલું એક બીજું પોટલું, આમ વાકું વરાતું જ નથી. ઓહો, દુખાવો જોરદાર થાય એમ, ક્યાંય બેહાતું નથી ને કાંઈ નથી થતું. મિત્રો, તમને આવો કોમરનો દુખાવો થઈ ગયો હોય ને તો મને કોમેન્ટ કરજો. આપણી આગળ છે ને કાંઈક દવા બવા કરશું, ગોતશું ક્યાંકથી. આમાં શું છે, આયુર્વેદિક દવા હોય ને તો થોડોક વધારે સારું લાગે એમ. જોકે ઘરવાળાએ છે ને કમરમાં શેક કરી દીધો મીઠાનો, અને ઓલું વેલણથી આવે ને આમથી આમ કરવાનું કંઈક ઓલું આયુર્વેદિક પદ્ધતિ, એનાથી કરી દીધું છે. અને થોડુંક તેલથી માલિશ પણ કરી દીધું છે રાતે, એટલે થોડુંક વળી સારું છે. જો અહીંયા આ કમરનો દુખાવો, આ ભાગ આટલો, અહીંથી આ નીચેનો ભાગ, હા જો અહીંયા, પછી એની થોડીક આગળ ઉપરની નીચે, આટલા બધામાં આ જ્યાં જ્યાં હું દબાવું ને ત્યાં બધી દુખે. ખાસ કરીને જો આ વચ્ચેનો ભાગની ઉપરની સાઈડ, વચ્ચેથી ઉપર એટલે આમ સાઈડમાં આવે હે, એ બહુ દુખે. હવે આ આપણે છે ને સ્નાયુના દુખાવાની ટ્યુબ એક મળી હતી આપણી આગળ, જૂની પડી હતી. હવે એ છે ને હમણાં થોડીક વાર પછી એ લગાવી લીધી છે. હમણાં થોડીક વાર પહેલાં જ લગાવી હતી સ્નાયુના દુખાવાની. એકવાર રાતે લગાવી, એકવાર દિવસના લગાવી. પાછો છે ને ઉપર જાઉં છું ધીમે ધીમે. आपने लापरवाही का नतीजा है। હા, આ ઘડીક ઉપર જવું પડે, ઘડીક નીચે આવવું પડે છે. આ છે ને દુખાવો. ઓલા પોટલા હતા ને એ નીચે લઈ આવું છું ધીમે ધીમે, માંડ નીચે. અને મિત્રો, તમને આવો દુખાવો થઈ ગયો ને તો આવા અખતરા નહીં કરવાના. જોકે આ પોટલામાં વજન ઓછો એટલે હાલે, પણ આમ જોશથી ઉચકાવાનું નહીં. ઉચકાવો ને એટલે આપણે ગમે તે, અત્યારે ઉંમર થઈ ગઈ ને એટલે એવું થાય. જો આવી રીતે હું આમ લેવા ગયો તો પોટલું, એમાં મને એવું થઈ ગયું. તો મિત્રો, તમને કોઈને આવો દુખાવો થતો હોય ને તો આયુર્વેદિક દવા કરજો ને ડૉક્ટર આગળ જઈ આવજો. આવા વિડીયો જોવા માટે